જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જો તે બધા મજામાં જ હોય. તો ભાઈ હું સવારમાં પહોંચી ગયો છું વાડીએ. અહીંયા અમારે એક છે ઘરની પાછળ વાડી, તમને બતાવી દો. જો હામમાં છે ને ભાઈ બધા ઘર છે. આ અમારો પ્લોટ વિસ્તાર છે અને ઘરની પાછળ વાડી છે. અને ભાઈ વાડીમાં અમારે ભાઈ જો આ પોપિયા છે. આના આગલા વિડીયોમાં ભાઈ છે એ બધા ઓલી દૂર વાડી છે, કિલોમીટર થાય. ના ઘરની પાછળ આ બધું છે ને મેં વરસથી પહેલાં નાખ્યું હતું. આ બધી લીંબોડી ને બધી હાવ નાના નાના રોપડા મેં નાખ્યા હતા. એલોવેરા અને એલોવેરા કવાડનું લાંબુ કે ભાઈ અમી તો અમને ભાઈ આવડે નહીં ગામડાના માણસોને. ના છે ભાઈ કવો. અત્યારે તો પાણી છે ઉપર, ફોન પડી જાય ને મારે અહીંથી બતાવી દો ભાઈ. અત્યારમાં તો મોટર ચાલુ છે ભાઈ, કવાનું પાણી ચાલુ છે. આ હું મકાઈ છે, મકાઈમાં પાણી હાલે છે ભાઈ. મકાઈ આ ભાઈ છે કવો. પારેવડાનો માળ હો ભાઈ. કબૂતર ભાઈ છે ને કવામાં જ રહી. બતાવી દઉં તો ભાઈ આવું છે ભાઈ. આવો ત્યારે ગામડે મોજ છે હો ભાઈ. આ બાજુ તો ભીનું છે એટલે મારે આમ ફરીને જવું પડશે. પાણી વાળે છે ભાઈ, ભાગ આપેલો છે આ વર્ષે. આ વાવેલી ડુંગળી બધે ભીનું જ લાગે. હું ડુંગળી અહીંયા ભાઈ વાડી પૂરી થઈ જાય છે. આ બધું છે ને સરાણ છે, નદી ઓલી બાજુ છે. બીજું તો ભાઈ આ વિડીયોમાં કહેવાનું હતું કે ઇન્સ્ટાગ્રામમાં ભાઈ કમેન્ટમાં હમણાં બહુ આવે છે કે ભાઈ તમારું ગામ કયું, અમારે કામ છે જર્મની આવવું છે, અમારું કંઈક સેટિંગ કરાવો. તો આજના વિડીયોમાં આપણે એ માહિતી આપી દઈએ ભાઈ. તો મારું ગામ છે ભાઈ અખેગઢ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. કમેન્ટમાં બધું એવું આવે છે કે ભાઈ અમારે આવવું છે, અમારે માહિતી જોતી છે. તો ભાઈ મેં ઘણા બધા વિડીયોમાં કીધું છે. અને અત્યારે ભાઈ હમણાં છેલ્લા 2-3 મહિનાથી નિયમ બધા ચેન્જ થઈ ગયા છે કે ભાઈ આ બધી ટોફેલ ને આ પીટી ને બધી એક્ઝામ અત્યારે એમએલસી વાળા નથી એક્સેપ્ટ કરતા. IELTS કમ્પલસરી થઈ ગઈ છે. પહેલાં હું તમને આ સરીઘો બતાવી દઉં. આ ભાઈ જો સરીઘો છે, અમે હરીઘો કહીએ. હરીઘવા જેવી મજા નહીં હો ભાઈ. હરીઘવાની કઢી એટલે કાંઈ ઘટે નહીં. તો અત્યારે છે ને ભાઈ IELTS કમ્પલસરી થઈ ગઈ છે. આપણે જર્મનીમાં બધી યુનિવર્સિટી બધી એક્ઝામ એક્સેપ્ટ કરે છે. એક્ઝામ વગેરે તમારું કોલેજ જો ઇંગ્લિશ મીડિયમમાં કરેલી હોય ને તો આ તમારી પાસે MOI છે એ હાકે છે. પણ જે આપણે વિઝા એમ્બેસી વાળા છે ને ના કાંઈ હાલશે નહીં, ના કમ્પલસરી IELTS જો હે. બધી ઓનલાઈન જે ઘર બેઠા એક્ઝામ આપતા એ બધી અત્યારે બંધ કરી દીધી છે. હમણાં મેં આવીને કેટલાય લોકોને મેં ફોન ઉપર માહિતી બધાને કીધું છે કે ભાઈ બધા પૂછવા છે કેવું છે શું છે, પણ ડોક્યુમેન્ટ એની પાસે કાંઈ રેડી ન હોય. હવે 2-3 મહિના પૂછવામાં કાઢી નાખે. એની જ જગ્યાએ તમે ભાઈ શું કહેવાય કે એક્ઝામ આપી દો તૈયારી કરીને,
તમે છે ને બધા પહેલાં ડોક્યુમેન્ટ રેડી રાખો, પછી બધું પૂછો, માહિતી બધે એજન્ટો પાસે પછી જાઓ, દોસ્તારોને પછી પૂછો. તમે પહેલાં ડોક્યુમેન્ટ રેડી કરી નાખો. કેમ કે અત્યારે જો ડોક્યુમેન્ટ તમારી પાસે કોલેજના ને એ બધા રિઝલ્ટ ને ડિગ્રી બધું હશે, પણ જે અત્યારે આ એપીએસ આવ્યું છે ને, એપીએસ અમારી વખતે નહોતું 2 વર્ષ પહેલાં. અને અત્યારે કંઈક પ્રોસેસ પણ લાંબી કરી નાખી છે બહુ બધા. મેં એક ફ્રેન્ડને એવું પૂછ્યું હતું કે પહેલાં તમારે કોલેજમાં પૂછે છે, ગાંધીનગરે વેરિફિકેશન કરે છે, એવું બધું કંઈક અપડેટ આવી છે. પણ એનું જો કોઈકને મને આખી પાકી માહિતી મળી જાય એટલે એની ઉપર એપીએસ ઉપર વિડીયો બનાવી નાખી. અને મેં પણ ભાઈ એપીએસ કઢાવ્યું છે આ વર્ષે. આમાં ક્યારે જરૂર પડે કંઈ નક્કી નહીં. મારે એપીએસ સર્ટિફિકેટમાં એવું પ્રોસેસ છે મેં કરી છે કે હવે પહેલાં તો એપીએસ સર્ટિફિકેટ છે હું એ તમને કહું. એપીએસ સર્ટિફિકેટ એ આપણી એક ડિગ્રી વેરિફિકેશનનું સર્ટિફિકેટ છે. 10માની ડિગ્રી વેરિફિકેશન કરે, પછી આપણી 12માની કરે, અને આપણી કોલેજની ડિગ્રી વેરિફિકેશન કરે ને પછી સર્ટિફિકેટ આપે. અને ના જર્મનીમાં તે ભાઈ અમુક યુનિવર્સિટી એવી છે કે તમને એની થોડીક તબિયત ખરાબ છે. આપણે 2 મિનિટનો બ્રેક લઈને તમને ભાઈ આ જો ગુંદો છે અને આ ભાઈ જમરૂખડી છે, આ બધા રોપડા મેં વાવ્યા હતા. અને ઓલે પણ ભાઈ રાવણો છે. હવે આ વર્ષે રાવણા આવશે એવું લાગે છે મને, કેમ કે ભાઈ બહુ મહેનત કરીને પાણી પાયેલું છે ઉનાળામાં. આવે તો જો કે આ વર્ષે ડેમ 2-3 બન્યા છે એટલે પાણી ભરાય છે. એટલે આ વર્ષે કંઈક 2-3 મહિના વધારે પાણી હાલશે ઉનાળામાં. આવે જ તે, પણ કવાના પાણી ઊંડા વયા જાય. આપણે વાત કરતા હતા એપીએસની. હવે એપીએસ મેં પ્રોસેસ કરાવી હતી. યુનિવર્સિટી અમુક યુનિવર્સિટી એની ફી છે 18,000. હવે એ 18,000 છે ને તમને પાછા આપી દઈશ. આ જર્મનીમાં તમારી જે યુનિવર્સિટી હશે ને એટલે યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ કરે. હવે મેં ફોર્મ ભર્યું 2 મહિના ચા કેટલાય મેલ કર્યા હું, પછી તો એક આંતરા હું મેલ કરતો ઈમેલ. એપીએસની કંઈક 2 ઈમેલ આઈડી છે. એક તો જે ફોર્મ ભર્યું હોય ત્યારે હતી, અને બીજી મેં ગૂગલમાંથી લીધી હતી. પણ એકેયમાં કાંઈ રિપ્લાય નહીં. એ લોકોને જોતું હતું ને ત્યારે રિપ્લાય કર્યો હતો. એમાં એવું હતું, મારે ભાવનગર યુનિવર્સિટી ગવર્મેન્ટ છે, અને યુનિવર્સિટી ઉપર એ ભાઈ ડિપેન્ડ કરે છે તમે કઈ યુનિવર્સિટીમાં ભણ્યા છો, એ H+ છે કે નહીં. આમાં બધું એવા બધા રૂલ્સ આવી ગયા છે. એટલે ગવર્મેન્ટ હશે તો હશે જ તે. બાકી ઘણા એવા મિત્રો છે ને પ્રાઇવેટ છે જે S+ યુનિવર્સિટી આવી નથી, એટલે ના પછી અટકી જાય તમારા બધા એડમિશન. જર્મનીમાં તો કમ્પલસરી એપીએસ થઈ ગયું છે. બીજું, મેં ફોર્મ ભર્યું 2 મહિના ચા રિપ્લાય કાંઈ નહીં. મને ખાલી મારી પાસે યુનિવર્સિટીની પહેલાં EDU વાળી ઈમેલ આઈડી હતી, એટલે એ બંધ થઈ હતી. સોરી, EDU નહીં, યાહો વાળી એક્સેપ્ટ નથી કરતા અત્યારે. .in વાળી છે, .com છે, એવી બધી. મેં એ આપી, કાંઈ રિપ્લાય નહીં 2 મહિના. મારે સર્ટિફિકેટની જરૂર હતી. પછી શરદી થઈ ગઈ છે તોય તે વિડીયા બનાવીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. પછી ભાઈ મેં એક બેને ભાવનગર યુનિવર્સિટીવાળા હતા, એને એક દોસ્તારે ભાઈ સર્ટિફિકેટ કઢાવ્યું હતું. એને પૂછ્યું કે ભાઈ આપણે યુનિવર્સિટીમાંથી એપીએસ વાળાને મેલ કરાવવાનો છે. એટલે ખાસ મિત્રો તમે છે ને જે યુનિવર્સિટીમાં હો એ યુનિવર્સિટીને તમારે કહેવાનું છે કે તમે એપીએસ વાળાને મેલ કરો કે ભાઈ આ વિદ્યાર્થી અમારે યુનિવર્સિટીમાં ભણ્યો છે, આ વર્ષે એને કમ્પ્લીટ કર્યું છે. એટલે મેં પણ પછી યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ કર્યો અને મેં કીધું મારે આ એપીએસનું આવી રીતે થયું છે, એટલો બધો ટાઈમ થયો છે, હજી સુધી કાંઈ અપડેટ આવ્યું નથી. પછી યુનિવર્સિટીવાળાએ મેલ કર્યો એપીએસ વાળાને કે ભાઈ આ વિદ્યાર્થી આ વર્ષમાં અહીંયા કમ્પ્લીટ કર્યું છે. એના મને 5મા દિવસે એપીએસ વાળાનો રિપ્લાય આવી ગયો કે ભાઈ તમારું સર્ટિફિકેટ બની ગયું છે, અને મોકલી દીધું હતું. જોકે એ જ દિવસે મોકલી દીધું, 4 થી 5 દિવસમાં. એટલે આ ખાસ યાદ રાખજો. તમારી યુનિવર્સિટીને ફોર્મ ભર્યા પછી યુનિવર્સિટીમાંથી કહેવાનું છે કે ભાઈ એપીએસ વાળાને મેલ કરી ગયો તમે. હવે આ એપીએસ વાળા ક્યારે કરે છે એ નથી ખબર, કેમ કે મેં 2-3 વાર 2 મહિના સુધી પૂછાયું હતું કે ભાઈ એપીએસ વાળાનું કાંઈ તમને મેલ આવ્યો, ઈમેલ આવ્યો, કાંઈ નહીં. એટલે પછી મેં યુનિવર્સિટીમાંથી કરાવી દીધું કે ભાઈ, એટલે 4 થી 5 દિવસમાં આવી ગયું હતું. પછી તમારી આ એક્ઝામ એ તૈયાર કરો, અને એપીએસને તમે 2 થી 3 મહિના ગણીને ચાલો. એટલે બધા આવી રીતે તમે બધા પહેલાં ડોક્યુમેન્ટ રેડી કરી નાખો.
બાકી રિઝલ્ટ ને ડિગ્રી ની તો બધું તમારી પાસે છે. એટલે IELTS માં ભાઈ 6.5-7 આવશે, એની માટે અત્યારે બેનિફિટ છે. ઘણા એવા હમણાં 1-2 એવા છે જેને IELTS હતી તોય રિજેક્શન આપ્યું છે. અને ડિપેન્ડન્ટમાં અત્યારે ભાઈ છે ને બંનેમાં ભાઈ ફૂલ રિજેક્શન આપે છે. કેમ કે પબ્લિક આ વર્ષે બહુ બધું આવી ગયું સ્ટુડન્ટ, અને આ લોકોએ રૂલ્સ એટલે જ ચેન્જ કરી નાખ્યા છે. કેમ કે ગવર્મેન્ટે ભાઈ ચેન્જ થઈ છે એટલે રૂલ્સમાં ભાઈ આમાં ક્યારે બદલે કંઈ નક્કી જ નહીં. એટલે હવે શું છે એને ભાઈ આવડતું હશે ને એની માટે ભાઈ ફાયદો છે. એટલે તમે ભાઈ છે ને આ એક્ઝામો બધા ડોક્યુમેન્ટ રેડી કરી નાખો. બાકી તો બધી પ્રોસેસ આપણી પાસે બધું રેડી હશે ને તો ફાઇલ મુકાઈ જ જાય. પછી આમાં તમે હજી પૂછવામાં રહે ને તો તમારે વરદી તો હજી પાક્કું વયું જ જાય, એ ગેરંટી મારી ના. અને ઘણા એવા છે કે ભાઈ ડિપેન્ડન્ટમાં ડાયરેક્ટ જવું હોય તો હારવાર બંનેને, તો ભાઈ ક્યારેય એ પોસિબલ જ નથી કે તમે બંને સાથે જાઓ. બંને સાથે ક્યારે જઈ શકો કે ભાઈ તમે બંને સ્ટુડન્ટ વિઝા લો, તો પછી એકને તમે સ્ટુડન્ટને એકને ડિપેન્ડન્ટ હારે ભાઈ શક્ય નથી. એમાંય ભાઈ અત્યારે બહુ રિજેક્શન આવે છે. હમણાં જ એક ફ્રેન્ડને બીજી વાર એના મેરેજ થઈ ગયા છે, એને 10-12 વર્ષ થઈ ગયા છે, તો પણ રિજેક્શન 2 વાર આવ્યું છે. ફોટા મૂક્યા, બીજી વાર એને સ્પેશિયલ જર્મનીથી ધક્કો ખાધો છે ફોટા પડાવવા. અને બીજી વાર ફાઇલ મૂકી, બીજી વારે ના પાડી, બીજી વારે 45,000 ભર્યા. અને ભાઈ રિજેક્શન આવે ને ડિપેન્ડન્ટમાં એટલે 45,000 ભરવાના, વકીલ આવે ચેક કરવા કે ભાઈ લગ્ન છા છે કે ને આપણે આડોશી પાડોશી સંબંધીને પૂછે, ગામડે પૂછે. એટલે બીજી વારે 45,000 ભર્યા છે. ખર્ચા કેવા તમે વિચારો. અને નાના ભાઈ ડોક્યુમેન્ટ તમારા ડિપેન્ડ કરે છે બધા. તમે ભાઈ જર્મનીમાં શું જોબ કરે છે એવી રીતે એના બધા ડોક્યુમેન્ટ બધા રેડી રાખો, પછી ડિપેન્ડન્ટની ફાઇલ મૂકો. એનો ભાઈ હું અલગથી પાછો વિડીયો બનાવી, બાકી બનાવેલો જ છે બધો, જોઈ લેજો આગળ. ડિપેન્ડન્ટ વિઝા ઉપર બનાવેલો છે મેં, કયા કયા ડોક્યુમેન્ટ જોવે એમાં. બાકી તો ખર્ચા તમને જણાવી જ દીધા છે ભાઈ. ઘણા હમણાં કમેન્ટ આવી છે કે ભાઈ 50,000 વધે, એની કરતાં તો અહીંયા સારા 900 યુરો પાર્ટ ટાઈમમાં આવે છે. એ તો ભાઈ તમારે એટલા જ ગણવાના. બાકી તમે ડિલિવરીની જોબ કરો ને હાલો પાર્ટ ટાઈમ છે તો એ તમે વધીને 1100, 1200, 1300 સુધી પોગો. પણ ખર્ચા તમારે આ આવશે એ ગણીને હાલવાના. એમાંય ભાઈ બર્લિન સિટીમાં તમને ખર્ચા ગણ્યા એમ 400 યુરો રેન્ટ છે, અને 135 ઇન્સ્યોરન્સવાળા લઈ જાય. ટ્રાવેલિંગના પાસના ભાવે કંઈક વધી ગયા છે. રેડિયો બિલ, સિમના, નેટવર્કના બિલ, ખાવા પીવાના ને બધા. એટલે ખર્ચો ભાઈ 800 થી 900 તમારે ગણીને જ હાલવાનો. અહીંયા તમને જે કહેતા હોય. અને ડાયરેક્ટ વર્ક વિઝાનું ભાઈ ઘણા પૂછે છે. વર્ક વિઝા ભાઈ એવા મારા કોઈ કોન્ટેક્ટમાં નથી. જો મળશે તો હું ભાઈ જરૂર જાણીને વિડીયો બનાવી નાખી. યુરોપના ઘણા એવા બધા કન્ટ્રી છે કે ભાઈ એમાં વર્ક વિઝા થાય છે. પણ હવે વર્ક વિઝામાં આવે છે પણ એવું કોઈ મેં જોયું નથી કે ભાઈ એને રહેવાનું કરી દે છે કે રહેવાનું ભાઈ એને સારું મળ્યું હોય. પણ ઘણા એવાય છે કે ભાઈ ના તમને વિઝા અપાવી દે, ના જઈને કામ ગોતવાનું. મારા કોન્ટેક્ટમાં ભાઈ એવું કાંઈ છે નહીં. બહુ બધાના ફોન આવે ડાયરેક્ટ વર્ક વિઝાનું કરાવો. ભાઈ અમારથી ના અમે કાંઈ કરી ન કે બધી પ્રોસેસ ભાઈ ઓનલાઈન જ કરવાની છે. પ્રોપર ડોક્યુમેન્ટ હશે તો જ ભાઈ ફાઇલ તમે મૂકજો. બાકી અત્યારે છે ને ઉતાવળ નહીં કરતા તમે. મારો ભાઈ બેનો ભાઈઓ બધા ભાઈ એક ભાઈ તરીકે બધાને સલાહ આપું છું, પ્રોપર ભાઈ ઇંગ્લિશ કે જર્મન ગમે એ શીખીને અત્યારે આવજો. કેમ કે ના લોકો છે ને બહુ હેરાન થાય છે ને ફેમિલીને એ કંઈ નથી શકતા. કામ બધાને મળી જાય છે પણ આ શું છે હવે તમે સ્ટડી પૂરું કર્યા પછી જે જોબ સીકર આપે, જોબ સીકર પૂરા થઈ જાય એ પછીનો સવાલ છે. એટલે તમે શીખીને આવજો. બાકી ના કોઈને નથી પાડતા. જે હાસું છે ને એ તમને કહે છે. ઘણા એવાય છે કે ભાઈ એ પોગી જાય એટલે તમને ના પાડે જવાય જા. અમે આવવાની કોઈને ભાઈ ના જ નથી પાડતા. બધાને હવાય ભાઈ આગળ વધાય. પણ તમે પ્રોપર વસ્તુ જાણીને આવો, ત્યાં ફસાઈ નહીં જતા ભાઈ કોઈની વાતમાં. કે તમે તારે હું બનાવું છું, બીજા 5-10 ને પૂછજો તમે જર્મનીમાં ભાઈ શું રિયાલિટી છે. અને જોબ નથી મળતી એવું નથી. જોબ બર્લિનમાં પ્રોબ્લેમ એટલે છે કે બધા બર્લિનમાં એવા છે. બાકી બીજા સિટીમાં જોબ મળી જ જાય છે. અને કામ મેં વિડીયા બનાવ્યા એમ, બાકી કામ કરવાવાળાને કામ મળી જ જાય છે. બાકી જો આ વાડીઓમાં જે કામ કરેલું હોય ને ભાઈ, એને ભાઈ કાંઈ થાક લાગે નહીં ભાઈ. એ કામ કરી શકે. પછી બેઠા બેઠા ડાયરેક્ટ જર્મની પહોંચી ગયા હોય ગમે એ કન્ટ્રીમાં.
પગ દુખે ને આ થાય ને એવું ન હાલે ભાઈ ના. બાકી જો અહીં નદી અહીંયા છે ભાઈ, થાકી જાય ને એટલે વયું જવાનું ના નાવા. બાકી કાંઈ કામકાજ હોય તો કહેજો, વિડીયા બનાવી નાખશું એની ઉપર. બાકી અત્યારે તો ભાઈ વાડીઓમાં આંટા મારવાના છે ને મોજ કરવાની છે. પછી પાછું આખું વર્ષ કામ કરવાનું છે. ના તો કાંઈ ટાઈમ મળતો નથી. 24 કલાકમાંથી 15 કલાક તો બીજી હોય ને. ઘણા અહીંયા એવા છે તમે તો ભાઈ ક્યારેક તો ફોન કરો, અમે હામેલી કરીએ કાં. હવે એક તો છે ને ભાઈ ટાઈમ એવો છે ને કે અમીના છે ને ડેઈલી સાંજે ફ્રીજ હોય જર્મનીમાં 9 થી 10 વાગ્યા એમ આપણે ફ્રીજ હોય. અહીંયા તમે સાંજના 9-10 વાગે ફ્રી હો, પણ હવે અમારે એના 9-10 વાગ્યા એટલે તમારે અહીંયા કેટલા 4.5 કલાક આવ્યા છો. એટલે ભાઈ તમે હવે દિવસે અમે કામમાં હોય અને ફ્રી હોય ત્યારે બધાને કરતા હોય, આમાં કેટલાને ફોન કરવા ભાઈ. એટલે ભાઈ કોઈને ખોટું લગાડવું નહીં, બધા યાદ જ હોય, કોઈ ભૂલા નથી કોઈને. અહીંયા આવીને ઘણા એવું કીધું ભાઈ તમે ફોન ન કરો ને આમ ને તે આમ ને બધું હાયલા કરે ભાઈ, શું કરવું. અને ભાઈ કમેન્ટો કરજો તમે એની ઉપર વિડીયો બનાવીને. ઘણા કે અમને ડિટેલ આપો, નંબર આપો, અમારે વાત કરવી છે. પણ ભાઈ હવે તમે વિચારો હું એક માણા કેટલાક ને કે ભાઈ રિપ્લાય આપી શકું, અને રિપ્લાય તે હાટું હું નથી કરતો, કેમ કે એકને આપી તો બીજાને એમ થાય કે અમને ભાઈ રિપ્લાય નથી આપતા તમે. એટલે તમે ખાલી છે ને કમેન્ટ કરી દેજો. બાકી એની ઉપર હું બધાનું વિચારીને બધી કમેન્ટો ભેગી કરી અને એની ઉપર વિડીયો બનાવી નાખી, એનું ટેન્શન લેતા નહીં. બાકી ખાસ તો આ ભાઈ તમે જાણજો વિચારીને. અત્યારે ભાઈ બહાર જવાનું વિચારજો, કેમ કે આ કાંઈ પૈસા નાના મોટા નથી. 15, 20, 25 લાખ રૂપિયા નાખવા, અને એ પાછા અહીંથી વ્યાજે લીધા હોય. ના ઘણા એવા મિત્રો છે કે ભાઈ જેને અહીંયા લાખ રૂપિયા પગાર હતો, 70,000, 80,000 એવાય ના છે. અને એ ના આવીને કહે કે આની કરતાં ના સારું હતું. અને ના સારું જ છે. પ્રોબ્લેમ આ છે કે ના હું અહીંયા તમે એટલા પગારમાં ભાઈ ફેમિલી હારે રહ્યો, રજાના દિવસોમાં તક જઈ શકો ના, ક્યાં જાવું તમને જબરજસ્ત છે. ના ભાઈ હું બારીએ બેઠો બેઠો વિડીયો ઉતાર, પછી ના ભાઈ ગલ્લે જવું ના એમ ને ના એવું ભાઈ કાંઈ હોય નહીં. ના આપણી રીતે એકલું ભાઈ, ઓલા ખાવાથી મારીને કપડાં ધોવાથી બધું આપણે જ કરવાનું છે કામ. અત્યારમાં કહું વિડીયો ઉતારી આવું. આજ મારે જવું છે ભાઈ ભાવનગર સિટીમાં ભાઈ. આજ બધા મિત્રોને મળી લઈ, પાછું વરસ દિવસ પછી પાછું મળવાનું. બધા હારે રાવ એટલે યાદ તો આવે ને. બહાર ભાઈ પોગવા સુધીમાં ભાઈ ભાઈબંધોનો બહુ બધો સાથ છે. એટલે ભાઈ ભાઈબંધને મળવા જવું પડે. લીલી મેથી મોગરા છે ને આ છે, પાછળ ભાઈ ઝાર કરી છે ને વચ્ચે અમે લસણ કર્યું છે. બાકી ભાઈ ગામડામાં છે ને બધું આપણે શાકભાજી બધે આપણે અહીંયા ઘેર જ ગામ વાડીએ જ બધી થઈ જાય ભાઈ. બહારથી કંઈ લાવવાનું હોય નહીં, ગમે એ જવે ધડ દોડીને વાડીમાં. અહીંયા એક આપણે અહીંયા પાછળ જ છે, ઘરની પાછળ. તો સારું ભાઈ હવે હું ઘેરે જાઉં ને બાકી કાંઈ હોય તમને કીધું એમ કમેન્ટ કરી દેજો. કમેન્ટ હું વાંચીને એની ઉપર વિડીયો બનાવી નાખી. બાકી ભાઈ ચેનલને ભાઈ નવા હો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મોકલજો તમારા મિત્રોને જેને કાંઈ જે માહિતી જોતી હોય. મોસ્ટ ઓફ તો વિડીયો બનાવેલા જ છે અને ધીમે ધીમે બનાવતા જાઓ, નહીં બનાવ્યો હોય. તો મળીએ આવતા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભાઈ. અને ઘણા ઇન્સ્ટાગ્રામની આઈડી પૂછે ભાઈ, ઇન્સ્ટાગ્રામની આઈડી હું પાછો મેન્શન કરી દે. અને ઇન્સ્ટાગ્રામની આઈડી છે ઇન્ડિયા ટુ જર્મની, એમાં આવી જ જાહે. એટલે આમાંય તે હું તમને મેન્શન કરી દઈ. બાકી મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.